અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ બાવળા ધોળકા હાઈવેમાં ચક્કાજામ કરવામાં આવ્યો। રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી, કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે। તો ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન અપાયું છે કે પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામ લાગ્યું છે। અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડે પગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે। એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે।